જો એક મહિનાની વાત કરીએ તો ચાંદીમાં 24% થી 25% ઉછાળો નોંધાયો છે. તો બીજી બાજુ સોનામાં પણ આપણે 20% ઉપર એક જ મહિનામાં રિટર્ન જોયું છે. આવનારા સમયમાં પણ સોનાના ભાવ હજુ પણ વધે તેવી શક્યતાઓ છે. તો શું બધી જ રીતે આખા માર્કેટમાં અલગ અલગ ભાવથી સોનું જે છે અથવા તો એ ગ્રામ પ્રમાણે વેચાણ થતું હોય છે એનું? ઘણા શોરૂમની આદત એવી હોય છે કે સવારના જે ભાવ મૂકી દેતા હોય છે, 1000 થી 2000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ દિવસમાં જેટલો વેરિએશન આવે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. સ્ક્રીન પર તમને મારી સાથે નિશાંતભાઈ ઝવેરી દેખાઈ રહ્યા છે. આજે એમની સાથે જ સીધી વાત કરવી છે, કારણ કે હવે દિવાળીનો પાવન પર્વ, ધનતેરસનો પાવન પર્વ આવી રહ્યો છે અને એ દરમિયાન સોનાના ભાવ એ ઊંચા જઈ રહ્યા છે. સામાન્ય લોકો કે જે સોનું લેવાનું વિચારી રહ્યા છે તેના માટે કેટલીક વિશેષ વાત જે છે એ પણ જાણવી ખૂબ જરૂરી છે. ત્યારે આખી વિગતો જે છે તે નિશાંતભાઈ પાસેથી આજે આપણે જાણવી છે. નિશાંતભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમમાં આપનું. નિશાંતભાઈ, હવે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ધનતેરસ આવી રહી છે અને સોનાના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. દિવાળીને હજુ થોડો સમયની વાર છે, એ સુધીમાં તમને શું લાગે છે કે સોનાના ભાવમાં ઊંચા નીચે કઈ નાના મોટો કઈ ફેરફાર થાય એવી સંભાવના? દિવાળીનો સમય ચોક્કસથી નજીક આવી રહ્યો છે. લોકોમાં પણ ઉત્સુકતા છે કે સોનાના ભાવ આ દિવાળીએ કેવા રહેશે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં એટલી બધી ઉથલપાથલ પાછલા 2 મહિનામાં થઈ છે કે આપણે સોનાના ભાવને 1 લાખથી આજે 1,21,000 સુધી જોઈ રહ્યા છે. તો ચાંદી પણ જે 95,000 હતી તે આજે 1,50,000 ને પાર કરી ચૂકી છે. એટલે કે ફક્ત જો એક મહિનાની વાત કરીએ તો ચાંદીમાં 24% થી 25% ઉછાળો નોંધાયો છે. તો બીજી બાજુ સોનામાં પણ આપણે 20% ઉપર એક જ મહિનામાં રિટર્ન જોયું છે. એટલે આવનારા સમયમાં પણ તેજી યથાવત રહે તેવી શક્યતાઓ છે, કારણ કે હાલની પરિસ્થિતિ જે રીતે નિર્માણ થઈ રહી છે તેમાં વિશ્વની સેન્ટ્રલ બેન્કો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં સોનું ઇન્વેસ્ટ થઈ રહ્યું છે. નિશાંતભાઈ, સામાન્ય લોકો કે જે સોનું ખરીદવાનું વિચારતો હોય તો એને શું કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે ખાસ? એક તો જે માર્કેટમાં જ્યારે ભાવ વધે છે ત્યારે એક એવી અફવાઓ જોર પકડે છે કે આ ભાવ પાછો 80,000 90,000 ટૂંક સમયમાં આવશે. આ ફુગાવો છે કે આ જે હાલની પરિસ્થિતિ છે ઓવર બાઇંગ થયેલું છે. તો આપણા માધ્યમથી ગ્રાહક મિત્રોને એટલું ચોક્કસથી કહીશ કે કોઈ પણ ભાવે આપ સોનું લેશો તો નુકસાન નહીં જાય. કદાચ ક્ષણિક એ ભાવ 2-3 હજાર ઉપર નીચે થશે, કારણ કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિનું નિર્માણ જે રીતે થાય છે તે પ્રમાણે સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર થાય છે. પરંતુ જ્યારે ભાવ 1 લાખ અડ્યો ત્યારે પણ ફરી વખત પાછું 90,000 આવ્યો અને ફરી એક વખત એ સપાટી તોડી. એમ આજે 1,21,000 છે તો કદાચ અહીંથી કરેક્શન આવીને 1,15,000 સુધી આવે, પણ ફરી એક વખત એ 1,21,000 નો વધવાનો જ છે. સામાન્ય જો રીતે આપણે વાત કરીએ તો જે વિશ્વમાં વાર્ષિક 4,000 ટનની જે ખપત છે વિશ્વના સેન્ટ્રલ બેન્કોની ગણો કે અન્ય દેશોની ગણો, તેની સામે હાલમાં 2400 થી 2500 ટન જ ગોલ્ડ જમીનમાંથી નીકળી રહ્યું છે કે રિસાયકલ થઈ રહ્યું છે. તો તેવી પરિસ્થિતિમાં હાલ પણ આપણે 1500 થી 1700 ટન સોનું ઓછું આવી રહ્યું છે. એટલે જેટલી ડિમાન્ડ છે તેટલી પુરવઠો નથી સામાન્ય રીતે. એટલે આવનારા સમયમાં પણ સોનાના ભાવ હજુ પણ વધે તેવી શક્યતાઓ છે. નિશાંતભાઈ, આવનારા સમયમાં આમ જોઈએ તો દિવાળી પતે એટલે સીધા જ લગ્નનો ગાળો આવે છે. તો ડિસેમ્બર સુધીમાં જો કદાચ ભાવ વધારો થાય તો લગ્નની સિઝન આવે ત્યારે પણ મોટો ફટકો પડી શકે તેવી સંભાવના કોઈ? ચોક્કસથી લોકોના ખિસ્સા ઉપર એક એક્સ્ટ્રા ભારણ આવશે, કારણ કે હાલની પરિસ્થિતિ ભાવ 1,21,000 છે. આવનારા સમયમાં પણ અમેરિકાની બેન્કો દ્વારા વ્યાજદરમાં જો ઘટાડો કરવામાં આવે અથવા ટેરિફના વધારાના કારણે ફુગાવામાં વધારો થાય, અમેરિકામાં રોજગાર દર નીચો આવે, તો આ બધી જ પરિસ્થિતિના નિર્માણમાં સોના અને ચાંદીને ચોક્કસથી વેગ મળશે. અને તે સરકાર દ્વારા 9 કેરેટ સોનાને પણ માન્યતા આપવામાં આવી છે, કે જેને કારણે લાઇટ વેઇટ જ્વેલરી હવે ભારતમાં પણ બનશે. એટલે લોકોને ક્યાંક ને ક્યાંક જે 22 કેરેટ ત્યાંથી 18 કેરેટ તરફ વળ્યા, હાલ 18 થી હવે 14 અને 9 કેરેટ તરફ પણ વળી રહ્યા છે. એટલે પ્યોરિટીમાં જો આપ કોમ્પ્રોમાઇઝ કરો છો તો આપણને આપની મનગમતી જ્વેલરી નીચા ભાવમાં પણ મળી શકે છે.
જ્યારે ક્યારેક આપણે એવું જોતા હોય કે ભાઈ ઘરેથી પ્લાન કરીને નીકળ્યા હોય કે આજે આ વસ્તુ લેવાની છે, પરંતુ જ્યારે દુકાને જઈએ તો એમ થાય કે ભાઈ અહીંયા અલગ ભાવ છે, અહીંયા આટલો ભાવ છે, અહીંયા આટલો ભાવ છે, એટલે બધી જ રીતે અલગ અલગ ભાવ. તો શું બધી જ રીતે આખા માર્કેટમાં અલગ અલગ ભાવથી સોનું જે છે અથવા તો એ ગ્રામ પ્રમાણે વેચાણ થતું હોય છે એનું? જો અલગ ભાવની વાત કરીએ તો એમાં કેવું હોય છે કે સવારના જ્યારે માર્કેટ ખુલે છે ત્યારે ઘણા શોરૂમની આદત એવી હોય છે કે સવારના જે ભાવ મૂકી દેતા હોય છે અને પછી આખા દિવસ દરમિયાન તે લોકો કદાચ જ ખૂબ મોટા ફેરફાર આવે તો ચેન્જ કરે છે. જ્યારે ઘણા શોરૂમના એટીટ્યુડ હાલ એવા છે કે જે માર્કેટની પરિસ્થિતિ છે, સમજો કે $20 વધે છે તો તરત જ તે લોકો ભાવ બદલી નાખે છે, એટલે કે માર્કેટની સાથે ચાલે છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે ભાવમાં અસમાનતા જોવા મળે છે. પરંતુ જો એની બીજી બાજુ જોઈએ આપણે તો લાઈવ માર્કેટ રેટની ઘણી વેબસાઇટ ઉપલબ્ધ છે, એટલે હાલ ગ્રાહકો પણ ખૂબ જ સ્માર્ટ છે, તે લોકોને દરેક ભાવની પડની માહિતી છે જ. એટલે તે લોકો એમની સમજી વિચારીને જ, હા કોઈ એમ કહેતું હોય કે અમારા ભાવ 92 ટચ કરતા એટલે કે 22 કેરેટ કરતા પણ ઓછા ભાવે આપીએ છીએ, તો તેવી વસ્તુમાં ગ્રાહકોએ ચોક્કસથી વિચારવા જેવું છે કે ₹100 ₹100 છૂટા આવે, ₹100 105 કોઈ જ નથી આપવાનું હાલની પરિસ્થિતિમાં. ગ્રામ્ય વિસ્તારમાં ક્યારેક એવું પણ થાય કે સમજો કે ભાઈ જૂનું સોનું છે એ દઈને આપણે નવું સોનું એક્સચેન્જ કરાવવું છે, તો એના કોઈ ભાવમાં ફેરફાર અથવા તો દિવાળી સુધી અથવા તો લગ્નગાળાની જે સિઝન આવે તે દરમિયાન એક્સચેન્જમાં કોઈ ફેરફાર થાય કરી એવું કઈ સંભાવના? જૂના સોનાની સામે નવા સોનામાં, એટલે કે નવું સોનું 22 કેરેટ હાલ શુદ્ધતાના માપદંડ પ્રમાણે આપવું પડે છે. જ્યારે જૂનું સોનું જો ઘણા વર્ષો જૂનું હોય તો તે વખતે હોલમાર્કિંગ સિસ્ટમ નહોતી કે કોઈ ધારાધોરણ નહોતા. એમાં એવું થઈ શકે કે ક્યારેક તમે એવું વિચારતા હો કે મારું સોનું જૂનું પણ 22 કેરેટ છે પણ એ એકચ્યુઅલમાં 20 કેરેટ હોય, તો એવા સંજોગોમાં 8 થી 10% નુકસાન જાય, જે સમજ ફેર છે પરંતુ એ ખર્ચો નથી. એટલે ગ્રામ્ય વિસ્તારમાં જે ટેકનોલોજીનો થોડોક હાલની પરિસ્થિતિમાં પણ અભાવ છે કે જે ટેસ્ટિંગ મશીન્સ નથી અથવા તો સચોટ ટેસ્ટિંગ પદ્ધતિ નથી, જેને કારણે ક્યારેક ગ્રાહકોને નુકસાન જવાના ચાન્સીસ રહે છે. પણ એક વાત એ પણ સમજવું છે કે આપણે શહેરી વિસ્તારમાં અથવા તો જ્યાં જેમની પાસે મોબાઈલ છે તે લોકો ભાવ એ બધું રોજબરોજ જોતા હોય કે ભાઈ આટે આ ભાવ છે, સોનાનો આટલો ભાવ છે, ચાંદીનો, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં જે મોટા લોકો છે, દાદા દાદી હોય, એ એકલા રહેતા હોય તો એમની પાસે જો ટેકનોલોજી નથી તો પછી એમને જ્યારે જાણવું હોય ત્યારે સ્વાભાવિકપણે કે સોનાની જે દુકાન હોય, જ્વેલરીની દુકાન હોય, ત્યાં જઈને એ ભાવ પૂછાવતા હોય છે. એટલે એમના માટે પણ અત્યારે થોડુંક કઠોર બની ગયું છે કે ભાઈ જ્યારે અમારો જમાનો હતો ત્યારે તો સારા એવા ભાવે સોનું મળતું હતું, પણ અત્યારે તો 1 લાખ કરતાં પણ ઉપર કરતાં વધારે ભાવ વયો ગયો છે. ચોક્કસથી, કારણ કે પહેલાના જમાનામાં સોનામાં આટલી બધી વોલેટિલિટી નહોતી, એટલે કે જે ભાવ પડ્યા બજારના હતા તે લગભગ તમને મહિનાઓ સુધી સરખા ભાવ જોવા મળતા હતા. જ્યારે આજે દિવસમાં $40 થી $50, એટલે કે એમ કહી શકાય કે 1000 થી $2000 પ્રતિ 10 ગ્રામ દિવસમાં જેટલો વેરિએશન આવે છે. એટલે જે જૂની પેઢીની તમે વાત કરી તો એ લોકોને ક્યાંક ને ક્યાંક એ સમજવું પડશે કે હાલ માર્કેટની વિશ્વમાં પરિસ્થિતિ જે છે તે જૂની પરિસ્થિતિ કરતાં તદ્દન અલગ છે. અને ગ્રામ્ય વિસ્તારમાં પણ તે લોકોને ઘણી વખત શહેરી વિસ્તારના જ્વેલર્સ અને હોલસેલર પર નભવું પડે છે, એટલે એ લોકોનો કદાચ ભાવ શહેરી વિસ્તાર કરતાં થોડોક વધારે હશે, પણ તેની સામે તે લોકો એવી ફેસિલિટીઝ પણ આપે છે, કદાચ થોડું ઘણું બાકીમાં રાખે છે અથવા તો એ લોકો માટે જે અવનવી ઓફર્સ લાવે છે, તો તે પણ ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારમાં આપણે જોઈ શકીએ, જે હાલ શહેરી વિસ્તારમાં આપણે નથી જોતા. નિશાંતભાઈ, એક વાત એ પણ સમજવી છે કે હવે ધનતેરસનો તહેવાર આવે એટલે સ્વાભાવિક છે લોકો સોનું, ચાંદી આ બધું ખરીદવાના છે, પણ એ સમયે અમુક ફ્રોડના કિસ્સાઓ તમે પણ સાંભળ્યા હશે કે સોનાનું પેલું પાણી ચડાવીને પધરાવી દે, પૈસા પૂરેપૂરા લઈ લે, આ પ્રકારની ઘટનાઓ પણ અનેક વખત બનતી જોવા મળે છે. તો લોકોએ શું ખાસ આ વખતે ધ્યાન રાખવું પડશે? સૌ પ્રથમ તો દરેક ગ્રાહક મિત્રએ પ્રતિષ્ઠિત શોરૂમમાં બિલ સાથે જ લેવાનો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે ઘણા લોકોને એવી માન્યતા છે કે આપણે રોકડામાં લઈશું તો GST નહીં ચૂકવવો પડે કે આપણે ટેક્સ નહીં ચૂકવવો પડે, પરંતુ ભારત સરકાર દ્વારા જ્યારે પણ સોનું ભાવ નીકળે છે તે ટેક્સ અને GST સાથેનો જ ભાવ નીકળે છે, એટલે ક્યારેય પણ તમે કેશમાં સોનું લેશો કે GST વગર નહીં આવી શકે. એટલે કદાચ કોઈ એમ કહેતું હોય કે તમે રોકડા ચૂકવી દો અને GST નો ફાયદો મળશે, તો એવી પરિસ્થિતિ ક્યારેય નથી બનવાની. એટલે તમે જ્યારે પણ સોનું કોઈ પણ જ્વેલરી સ્વરૂપે લો છો કે બુલિયનની લગડી સ્વરૂપે લો છો, બિલનો આગ્રહ રાખો, પ્રતિષ્ઠિત શોરૂમમાંથી લો, BIS નો માર્ક છે તો તે પણ ચકાસો. અને દરેક જ્વેલર્સની એક ફરજ છે કે જો તમે BIS નો માર્ક જોવા માંગો છો તો તે તેના
બિલોરી ગ્લાસ દ્વારા તમને બતાવશે કે અહીંયા આ માર્ક રહેલો છે. અને એ માર્કના માપદંડ પણ શોરૂમમાં એક લગાવેલા છે કે 916 એટલે 22 કેરેટ થાય, 750 એટલે 18 કેરેટ થાય. તો સંપૂર્ણપણે સારા જે શોરૂમ સારી જે પ્રેક્ટિસ કરે છે તે લોકો આ માહિતી આપણે કરે છે. પણ ક્યારેક ક્યારેક એવું થાય કે આ પ્રકારના જ્યારે તહેવાર આવે છે ત્યારે જે ગઠિયાઓ એ વધી જતા હોય છે માર્કેટમાં, એ ફ્રોડ તરીકે આવી જાય, લોકોને બોલાવી ફોસલાવીને કહી દે કે જુઓ આ સોનું સાચું સોનું છે, આટલું જૂનું છે, 22 કેરેટનું સોનું છે, આ તમે જુઓ. એ સોનું જોતા તો આપણને એવું જ લાગે કે ભાઈ આ સોનું ઓરિજિનલ સોનું છે, પરંતુ ચેક કરાવ્યા પછી ખબર પડે છે કે ભાઈ આ તો નકલી સોનું છે, આની અંદર તો પાણી ચડાવેલું છે. એટલે આવા ગઠિયાઓથી પણ બચવું ખૂબ જરૂરી છે આ વખતે, કારણ કે જેમ જેમ ટેકનોલોજી વધતી જશે તેમ તેમ આવા ગઠિયાઓ અને ફ્રોડ વધતા જશે. એટલે જ બિલનો આગ્રહ રાખો કે આપને જો ફ્રોડ થાય તો ગ્રાહક સુરક્ષામાં જઈ શકો છો, અથવા તો આપણી પાસે પુરાવો રહે છે કે મેં 22 કેરેટમાં લીધું છે. ને ઘણી બધી ગોલ્ડ ટેસ્ટિંગની ઓફિસ પણ આવેલી, જ્યાં જઈને આપ આપનો દાગીનો સામાન્ય 50 થી 100 રૂપિયામાં ટેસ્ટ કરાવી શકો છો. એટલે આપને એ પણ માહિતી મળી જશે કે જે આપણે દાગીનો લીધો છે તે ખરો છે કે નહીં. અને જો ખરેખર તમે સારી જગ્યાએથી સારા શોરૂમમાં પ્રતિષ્ઠિત શોરૂમમાંથી લો છો તો લગભગ આપણને આ ફ્રોડ નહીં થાય. તમે સસ્તું લેવાની લાલચમાં જશો તો ચોક્કસથી તમે જે કીધું ગઠિયાઓ તમને છેતરી જશે. સ્વાભાવિક પડે કે સસ્તાની લાલચમાં ઓલું કહેવાય છે ને કે ભાઈ લાલચ બુરી બલા હોતી હે. ક્યારેક શું કરી દે, કદાચ આપણે માર્કેટમાં જુઓ તો 1,20,000 કરતાં વધારાનું સોનાની કિંમત છે, તમને માર્કેટમાં કોઈ કે 70-80 હજાર રૂપિયામાં અમે તમને આપીએ છીએ, તો ચોક્કસપણે પહેલાં એ વિચાર કરજો કે માર્કેટમાં એટલો ભાવ છે ને અમને અહીંયા એટલો ભાવ કેમ મળે છે. જો એ લાલચમાં તમે આવશો તો એ તમારે 70,000 પણ જશે, 80,000 પણ જશે, અને તમારા હાથમાં જે વસ્તુ આવી છે એ બધી જ નકલી હશે. અને જ્યારે તમે કોઈ પણ એમના પર કમ્પ્લેન કરવા જશો ત્યારે કોઈ મળવાના નથી, કારણ કે આજના એ ડિજિટલ યુગમાં ક્યાંથી કોણ આવે છે, કયા નંબરથી ફોન આવે છે, એ ફોન એક જ વાર આવે છે, બીજી વખત એ ફોન પણ નથી લાગતો. એટલે આ પ્રકારના સાયબર ફ્રોડ અથવા તો જે ગઠિયાઓ તમને એ ગઠવા માગે છે એમનાથી પણ સાવચેત રહેવું. ને આવનારા સમયમાં જે દિવાળીનો અને પાવન તહેવાર આવી રહ્યો છે ધનતેરસમાં, એ ચોક્કસપણે જે રીતે આપણે વાત કરી કે ભાઈ સારા એવા બ્રાન્ડના જે શોરૂમ હોય ત્યાંથી આપણે ખરીદવા જોઈએ. અને જો આપણે સસ્તાની લાલચમાં જઈશું તો પછી આ પ્રકારના ફ્રોડની અંદર આપણે પણ એ સલવાઈ જવાના છે. નિશાંતભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. જે ટેકનોલોજીની વાત કરી, આપણે જે ટેકનોલોજીની વાત કરી તેના માટે એક વસ્તુ કહીશ કે હાલની પરિસ્થિતિએ જ્યારે પણ આપ સોનું લો છો, જે પણ શોરૂમ છે, તો તેની વેબસાઇટ ચેક કરો, તેના ગૂગલ રિવ્યુ પણ આવે છે. ગૂગલ રિવ્યુમાં પણ લોકો જે ખરાબ અનુભવ કે સારા અનુભવ લખે છે, તો તેને અનુસરીને આપ આગળ વધી શકો છો. જી, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને વાત કરવા બદલ.